नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्राणं नमो लोये सप्पसाहुणं ऐसो पञ्चनमुक्कारो सप्पपावप्रणसनो मङ्गलानं च सव्येसिं परमं भवै मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाष्टसिद्धिस्थिता आचार्याजिनशासनोऽन्तिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्टिनां प्रतिदिनं कुर्वन्तु मङ्गलम् पाम्यो છું બહુ પુણ્યથી પ્રભુ તને त्रैलोकनाथने हेमाचार्य સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જેની કરું માગણી આદર વૃત્તિ તોય તુજમાં હાર્દની લાગણી નયનભાઈ ઓમ. આત્મસિદ્ધિના સાધ્યમાં આજે આપણે આત્માનું ચોથું પદ કે આત્મા ભોગતા છે, એટલે આત્મા પોતાના કરેલા કર્મનો ભોગતા છે. એટલે આ ભોગતાપણા ઉપરની જે શિષ્યની શંકાઓ છે કે આપણા જીવોની જે શંકા છે એ શંકા અને ગુરુનું સમાધાન એના ઉપરની ગાથાઓ જોઈશું આપણે. એટલે આમાં ગાથા પહેલી ગાથામાં જે પહેલી શંકા છે શિષ્યની, ગાથા નંબર 79 આત્મસિદ્ધિ. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. એટલે અહીં શંકા છે કે તમે કહો છો કે આ જીવ કર્મનો કરતા હોય તે કે બરાબર. એટલે શિષ્ય ગુરુને કહે છે કે તમે કહો છો કે કર્મનો કરતા હોય તે બરાબર, પણ કે ભોગતા કેવી રીતે? કે કર્મ તો જડ છે અને કે જડ સ્વભાવ નહીં પ્રેરણા. એટલે જડનો સ્વભાવ કોઈને પ્રોત્સાહિત કરવાનો છે નહીં, કે મોટિવેશન કરવાનો છે નહીં. કે જડ તો કે આ કર્મ તો જડ છે અને એની સ્વભાવ કોઈ પ્રેરણા નથી, તો આવું જડ કર્મ કે ફળ કેવી રીતે આપે? કે આ જીવને દુખી કરો, કે આ જીવને સુખી કરો, કે આને ઈષ્ટનું સંયોગ કરાવો, કે આને અનિષ્ટનો સંયોગ કરાવો, કે આ જીવ ફળ આ કર્મ કે ફળ આપે કેવી રીતે? અને કે જો કોઈ ફળ આપનાર ના હોય તો આ જીવ કે ભોગતા થાય કેવી રીતે? અને કર્મ જીવ આપણે ભોગવીએ તો છે જ, તો આપનાર કોણ? કે આપનાર વગર કે જીવ ભોગતા થાય કેવી રીતે? કે પછી આગળ બીજી ગાથામાં આ પહેલી શંકા છે કે દાતાર કોણ, કર્મનો ફળ આપનાર કોણ? બીજી ગાથામાં કે છે દાતા ઈશ્વર ગણો ભોગતા પણ સદાય, એમ કહે ઈશ્વર તણું ઈશ્વર પણ જજાય. એટલે શિષ્ય કહે છે કે જો આ ફળદાતા તરીકે કે ઈશ્વરને ગણીએ, ભગવાનને, તો કે આ ભોગતા પણ સદાય, એટલે કે એનો મેળ બેસી જાય. કે એટલે જો કોઈ આપનાર હોય કે નક્કી કરનાર હોય કે આ કર્મનું શું ફળ આપવું, તો કે એનો મેળ બેસી જાય. જેમ કે કોઈ ચિત્રગુપ્ત નો ચોપડો રાખે અને નક્કી કરે કે આ જીવને કેટલું પુણ્ય આપવું, કે આ જીવને કેટલું પાપ આપવું, કે આ જીવને કેટલી સાતા આપવી, કે આ જીવને કેટલી અસાતા આપવી. એટલે કે આ જગતનો કોઈ ન્યાયાધીશ હોય કે ઈશ્વર ગણો કે ઈશ્વર હોય, તો કે આ મેળ બેસી જાય.
કારણ કે કર્મ તો જળ છે, એ પરિણામ કેવી રીતે આપે? કે કર્મ જળ છે, પરિણામ કેવી રીતે આપે? કોઈ આપનાર હોય તો ફળ મળે ને કે, અને તેમાં શુભ ને અશુભ. તો કે આ કર્મ નક્કી કેવી રીતે કરે? કે એટલે કે કોઈને ઈશ્વરને આપણે બેસાડી દઈએ તો કે સમાધાન થાય. એટલે જે આપણે કહીએ છીએ ને કે ઈશ્વર કે ઘર દેર હે અંધેર નહીં હે, પણ કે આ છે અન્ય દર્શનની વાતો છે. એટલે જો ઈશ્વરને આપણે વચ્ચે મૂકીએ તો કે ઈશ્વરનું ઈશ્વર પણ જ જાય. કે કારણ કે ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. આપણે ભગવાન કોને કહીએ? કે જેને સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે તે ઈશ્વર છે. સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થઈ છે તે ઈશ્વર છે. એટલે આવા જો ઈશ્વરને વચ્ચે આપણે મૂકીએ તો ઈશ્વરનું ઈશ્વર પદ જ કે જોખમમાં આવી જાય. એટલે કે ઈશ્વર પદ જ ના રહે. કે શ્રીમદજી કહે છે કે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા કે ઈશ્વરને દેહાદિક અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે. એટલે કે જો આ ઈશ્વર કે પળને ફળ દેવા બેસે તો તેમાં ઘણા એને પ્રપંચ કરવા પડે, કારણ કે જીવો તો અનંત છે ને. એટલે બધા જીવોનો હિસાબ રાખવો પડે કે આ કેટલા કર્મ કર્યા હતા, આ કેટલા કર્યા હતા, આ શું કર્યું હતું, કેટલું આપવું. એટલે કે આમાં કેટલા સંગ અનેક પ્રકારના જીવોનો કે સંગ થવો કે પોસિબલ છે. કે તેથી કે ઈશ્વરની શુદ્ધપણું છે તેનો ભંગ થઈ જાય છે. અને બીજું કે આવા જીવોના આ હિસાબ કરવામાં કે આ ઈશ્વરને કે કેટલાય સંકલ્પ વિકલ્પ કરવા પડે કે આને શું આપવું, આને શું નહીં આપવું, આને કેટલું ખરાબ કર્યું હતું, આને શું પરિણામ આપવું. એટલે કે આને આપણે ઈશ્વરને તો નિર્વિકલ્પ કહ્યો છે. કે તો આવા સંકલ્પ વિકલ્પ કરવામાં કે ઈશ્વરની શુદ્ધતાનો ભંગ થઈ જાય. અને જો આ ઈશ્વર કે આ બધા પરભાવ આદિનો કરતા થાય તો પછી આ ઈશ્વરને ફરીથી સંસારમાં આવવું પડે પાછું. એને તો સંસારની પ્રાપ્તિ થાય, કારણ કે જીવ કરતા થાય, કર્મનો કરતા થાય એટલે સંસારમાં આવવું પડે એ કર્મ ભોગવવા. એટલે ફરીથી એને જન્મ લેવો પડે. અન્ય દર્શનમાં કહે છે ને સંભવામી યુગે યુગે, કે ઈશ્વર ફરીથી જન્મ લે છે. પણ કે એકવાર જે આત્મા મુક્ત થયો એ પછી ક્યારેય દેહ ધારણ કરતો નથી. કે એને પછી ફરીથી આ જગતમાં આવવાનું રહેતું નથી. કે કારણ કે તેની જે મુક્તતા છે એ જ એની શુદ્ધતા છે. કે એ જ એની વિતરાગ દશા છે. એટલે જે મુક્ત આત્મા છે એટલે શું? તો મુક્ત એટલે જે કર્મથી મુક્ત થયો છે. અને જે કર્મથી જ મુક્ત થયો છે એ દેહ કેવી રીતે ધારણ કરે? કે કારણ કે આ દેહ છે એ કર્મનું સ્વરૂપ છે. કર્મ છે તો આ દેહ છે, કે કર્મ નથી તો આ દેહ નથી. કે એટલે શિષ્ય કહે છે કે અહીં તમે ઈશ્વરને ન માનો તો કે પછી ફળનો ફળ દાતા કોણ? કે આ ફળ આપનાર કોણ? કે કર્મ જળ છે એ ફળ આપે નહીં. ઈશ્વરને મુકતા નથી તો ફળ કોણ આપે? કે કર્મનું. એટલે અહીં ત્રીજી ગાથા કે છે, ત્રીજી શંકા, છેલ્લી 81મી ગાથા. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ સ્થાન નહીં કોઈ. એટલે કે જો ઈશ્વર સિદ્ધ થાય એમ નથી. કે કારણ કે તમે કીધું કે ઈશ્વર સંપૂર્ણ શુદ્ધ છે અને આ કર્મ કે જળ છે, એટલે કર્મનું ફળ આપનાર કોઈ છે નહીં. તો પછી કે આ કર્મ ભોગવાનો જગતનો નિયમ કોઈ હોય નહીં. કે
એટલે જો મેં ચોરી કરી છે તો મને તેની સજા થવી જોઈએ જેલની, પણ એ સજા કરે કોણ? કોઈ રાજા હોય તો કરે ને, કોઈ નક્કી કરનાર હોય તો કરે ને, એ તો છે નહીં કે. એટલે કે જગતનો નિયમ કોઈ હોય નહીં કે. અને જગતના જીવોને કે આ ભોગવાના સ્થાન, જે કર્મોને ભોગવાના સ્થાન કે કોણ બનાવે? એની રચના કોણ કરે કે? એનો કોઈ કરતા તો જોઈએ ને કે. તો જ આ જગતના જીવોને પોતાના શુભ અશુભ કર્મોનું ફળ મળે ને. આપણે શુભ અશુભ કર્મો કર્યા છે એનું ફળ કોણ આપે કે? એટલે કે જેને સારા કામ કર્યા છે તેને દેવ સ્વર્ગલોક મળે, ખરાબ કામ કર્યા છે ને નારકી તિર્યજ વગેરે ગતિઓ પ્રાપ્ત થાય. તો આ સ્થાનની બધી રચના કોણ કરે? ત્યાંની વ્યવસ્થા કોણ કરે? ત્યાંનો વહીવટ કોણ કરે કે? એટલે જો ઈશ્વર સિદ્ધ ના થાય તો કે આ જગતનો કે નિયમ વ્યવસ્થા કઈ કાયદા કાનૂન હોય નહીં કે આ બધું સંભવિત નથી. આ શિષ્યની શંકા છે. એટલે ગુરુને કહે છે કે આ બધું વ્યવસ્થા ને આ રચના કોણ કરે? આ બધા સ્થાનોની કર્મ કોણ આપે કે? એટલે હવે ગુરુ એને સમાધાનની રૂપે હવે સમજાવે છે આગળની ગાથામાં. ગાથા 82 ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્ય નિસ્ફૂર્ણા ગ્રહણ કરે જડધૂ. એટલે હે શિષ્ય, કે આ ભાવ કર્મથી કે દ્રવ્ય કર્મ બંધાય છે? જે દ્રવ્ય કર્મ બંધાય છે, આપણા જે કર્મો છે 8 કર્મો આપણે કહીએ છીએ, જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય, એ દ્રવ્ય કર્મ છે. કે આ ભાવ કર્મથી કે દ્રવ્ય કર્મ બંધાય? એટલે પહેલા ભાવ કર્મનું નિર્માણ થાય કે આ ભાવ કર્મ એ જીવનો સ્વભાવ છે. કે આ ભાવ કર્મ જે છે એ ભ્રાંતિના કારણ છે. અને આ ભ્રાંતિ કે જીવની છે. ભ્રાંતિ એટલે કલ્પના, અજ્ઞાન સ્વભાવ એ જીવનો છે, મોહ ભાવ એ જીવનો છે. એટલે આ ભ્રાંતિના કારણે કે આ ભાવ કર્મ બંધાયું. અને ભાવ કર્મનું નિમિત્ત પામ્યું કે જે કાર્મણ વર્ગણાની પૂતગણા છે, પૂતગલ વર્ગણા છે, એ આ જીવ ગ્રહણ કરે છે અને એને કારણે દ્રવ્ય કર્મ બંધાય. અને આ દ્રવ્ય કર્મ જીવના એક પ્રદેશે બંધાયું એટલે જીવને બંધ કર્યો. એટલે જીવના સ્વભાવને આવરણ કર્યું, એના ગુણને આવરણ કર્યું. એટલે આ ભાવ કર્મનું નિમિત્ત પામીને કે દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે આત્મા જયારે પોતાનો સ્વભાવ કે ભાવ કર્મ રૂપ કરે, કે અજ્ઞાન ભાવને લીધે, મોહ ભાવને લીધે, ભ્રાંતિને લીધે આ ભાવ કર્મ થાય. જીવનો સ્વભાવ ભાવ કર્મ રૂપ થાય. અને તેનું નિમિત્ત પામીને કે આ પૂતગલ વર્ગણાઓ છે એ પોતાના સ્વભાવને લઈને કે કર્મ ભાવને પ્રાપ્ત કરે અને આત્માના એક પ્રદેશે તે બંધન કરે એટલે બંધાઈ જાય. એટલે આ જૈન દર્શને જે કર્મબંધની સ્થિતિ કે શુદ્ધપણે બતાવી છે કે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાય અને એ આત્માના ગુણોને આવરણ કરે. આ કર્મબંધની સ્થિતિ છે. એટલે ભાવ કર્મ શું કે રાગ દ્વેષ સહિત કે પરમાં પ્રવર્તવું, પર પદાર્થ કે પર વસ્તુ. એટલે રાગ દ્વેષ સહિત પર પદાર્થ કે પર વસ્તુમાં પ્રવર્તવું તે ભાવ કર્મ. કારણ આ દુનિયામાં કે કોઈ પર તમારું નથી કે તમે કોઈ દિવસ કોઈના થઈ શકો એમ નથી અને કોઈ તમારું થઈ શકે એમ નથી. આ જગતની અંદરનું એક પણ પૂતગલ પરમાણુ કે આ જીવનું નથી કે
કારણ કે પૂતગલ પરમાણુ છે એ તો અજીવ છે, જળ છે, અને આ ચેતન છે એ પરમ શુદ્ધ છે. ચેતનનો સ્વભાવ અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય છે. અને જડનો સ્વભાવ, જડના ગુણ કે રસ, રૂપ, ગંધ અને વર્ણ છે. એટલે આ બેની વચ્ચે, જળ અને ચેતનની વચ્ચે ક્યાંય એકરૂપતા થાય નહીં, કે બંધ થઈ શકે, એકમેકમાં મળી ના જાય, એનો બંધ થાય. અને આ બંધ છે તે જ કે જીવને અંતરાય છે, કે એટલે જીવના ગુણોને કે આવરણ કરે છે, અને જીવને પોતાના સત્સુખનો વિયોગ થઈ જાય છે. એટલે જીવનું જે પોતાનું સુખ અને આનંદ સ્વભાવ છે એનો વિયોગ થઈ જાય છે. એટલે જીવ આ પોતાના સુખને ભોગવી શકતો નથી, કે એટલે આ અજ્ઞાનને કારણે, કે આ મોહભાવને કારણે, કે આ પર પદાર્થની સાથે બાંધેલી ભ્રાંતિના કારણે જીવ પર પદાર્થની જે કર્મણ વગણાઓ છે તેને ગ્રહણ કરે છે. એટલે આ પૂતગલ વર્ગણા છે તેને જીવ ગ્રહણ કરે છે પર પદાર્થની, અને જે આ પૂતગલ વર્ગણા છે તે તેની માયા રચે છે, કે અને તેમાં આ જીવ કે દુખી થતો રહે છે, અને તેનો અનંત સંસાર કે વધાર્યા કરે છે. કે અનુકૂળ સંજોગો મળે તો આ જીવ તેમાં રાગ કરે, અને પ્રતિકૂળ સંજોગો મળે તો જીવ કે દ્વેષ કરે. એટલે જીવનું આ ચક્કર ચાલ્યા જ કરે છે. એટલે જ્ઞાની કે છે કે જીવ તું એક સમય માટે સ્થિર થા, અને તારા કે આ રાગ દ્વેષના ચક્કરને અટકાવી દે. એટલે આ જીવ જો એક વાર કે એક સામાયિકમાં કે બેસી જાય, સર્વ સાવધ યોગોનો ત્યાગ કરીને, એટલે સંસારના બધા જ યોગોનો ત્યાગ કરીને આ જીવ એકવાર સામાયિકમાં બેસી જાય, અને કે જ્ઞાનીના વચનો માં લીન થઈ જાય, કે સત્પુરુષના જે વચનો આપેલા છે એમાં લીન થઈ જાય, તો જીવ આ રાગ દ્વેષના ચક્કરને કે અટકાવી શકે છે. અને તેમાં કે એકવાર ઉત્કૃષ્ટ દશા આવે તો આ રાગ દ્વેષનું ચક્કર ઊંધું ચાલવા માંડે, અને કે જીવ આ સંસારથી છૂટી શકે છે. એટલે છૂટવા તરફ જાય, રાગ દ્વેષનું ચક્કર ઊંધું ચાલવા માંડે તો જીવ છૂટવા તરફ જાય. એટલે અહીં કહે છે કે આ ભાવ કર્મ છે એ જીવનો વ્યાપાર છે, કે જડનો વ્યાપાર નથી. એ જીવની ભ્રાંતિ છે, જીવના અજ્ઞાનના કારણ છે, મોહના કારણ છે કે આ ભાવ કર્મ. એટલે આ ભ્રાંતિને અનુરૂપ થઈને કે આ જીવનું જે વીર્ય છે એ સ્ફુરાયમાન થાય છે, કે આ જીવમાં જે અનંત શક્તિરૂપ વીર્ય છે એ સ્ફુરાયમાન થાય છે, અને તે કે જળ એવા દ્રવ્ય કર્મની વર્ગણાઓને ગ્રહણ કરે છે. ભાવ કર્મથી આ દ્રવ્ય કર્મ બંધાય છે, કારણ કે જીવ ભાવ ખોટા કરે છે, ક્ષણ પ્રતિક્ષણ એ ખોટા ભાવ કરે છે, અને આ ખોટા ભાવનું નિમિત્ત પામીને કે આ જીવની જે અનંત વીર્ય રૂપી જે શક્તિ છે એ પર પદાર્થ તરફ જાય છે, અને પર પદાર્થની જે કર્મણ વજ્ઞા છે તેને તે ગ્રહણ કરે છે, અને આ ગ્રહણ કરેલી કર્મણ વજ્ઞાઓ પોતાની રીતે કર્મના રૂપમાં ફેરવાઈ જાય,
એટલે કે કર્મના પૂતગલ તો કે બધી જ જગ્યા છે, એ ગમે તેને ચોટતા નથી કે, પણ આ જીવ તેને ચોટાડે છે. આ ભાવ કર્મને લઈને જીવ એ કર્મ વર્ગના પૂતગલોને ગ્રહણ કરે છે અને આત્માને બંધ આપે છે. એટલે અહીં કે છે કે જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. જીવનું જે વીર્ય પુરાયમાન થાય છે એ કે જળ અને ધૂપ જેવા જે પૂતગલ વર્ગના કે કાર્બન વર્ગના પૂતગલો છે એને ગ્રહણ કરે છે કે, એટલે દ્રવ્ય કર્મ એ જળ છે, પણ ભાવ કર્મ છે એ ચેતન રૂપ છે. ભાવ જીવનો છે, જીવ ભાવ કરે છે. એટલે અહીં કહ્યું ભાવ કર્મ તે નીચ કલ્પના છે કે ભાવ કર્મ ત્યાં જીવની ભ્રાંતિ છે, જીવનું અજ્ઞાન છે, જીવનો મોહ ભાવ છે, માટે કે તે ચેતન રૂપ છે. નયનભાઈ, ગાથામાં કે છે ગાથા 83. હેલો નયનભાઈ, હા બોલો. એક ક્વેશ્ચન છે, આમાં તમે એક એક્ઝામ્પલ આપી શકશો? આઈ મીન કોઈ કર્મ કેવી રીતે લાગે છે, કોઈ બી સિમ્પલ એક્ઝામ્પલ કે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ કેવી રીતે લાગે? હા, આપણે જે બધા મોહ ભાવ કરીએ છીએ ને, પર પદાર્થ પર જાઓ એટલે ભાવ કર્મ થયું. તમારો ભાવ પર પદાર્થ કે પર વસ્તુ સાથે જોડાયો. કરેક્ટ. હવે અત્યારે તમે તમારો ભાવ કોઈ પણ તમારી પત્ની તરફ જોડાયો કે કોઈ જળ વસ્તુ તરફ જોડાયો કે ટીવી કે એમાં, એટલે તમારો ભાવ તેના તરફ થયો. તમારા અંદર મનના જે વિચારો છે, ઓકે, મનની જે કલ્પનાઓ છે, ધારણાઓ છે, એ એના તરફ ગઈ. અને આ સંસારમાં કે આ કર્મની વર્ગણાઓ છે ને ચારે તરફ છે આપણી આસપાસ. એટલે આપણે જેવા ભાવ કરીએ ને એવા ભાવે એ કર્મની વર્ગણા તમારી આત્માના એક થઈ જાય, ચોટી જાય તમારા ભાવને કારણે. કે તમે ભાવ કર્યો કે મારે આ જોઈએ છે, એટલે એની જે પૂતગલ વર્ગણાઓ છે એ જ રીતે તમને ચોટી જાય ને એ કર્મના વર્ગણામાં ચેન્જ થઈ જાય. એ ભાવ પ્રમાણે જ તમે જેવા ભાવ કરો એ ભાવ પ્રમાણે કે મારે આ જોઈએ છે એટલે તમારો ભાવ થયો ને કે જોઈએ છે તેનો, કે મને આ સારું લાગ્યું તે ભાવ જ થયો ને. હા, કે આ ખરાબ લાગ્યું તે પણ ભાવ જ થયો. એટલે જીવ જ્યારે કાંઈ પણ હલનચલન કરે પર વસ્તુ માટે, ઓકે, પર વસ્તુ એટલે આપણું શરીર પણ આપણું નથી, એ પર જ છે. કરેક્ટ. એટલે આપણા શરીર માટે આપણે કઈ દુખાવો થાય કે કઈક થાય એટલે તરત તમારું મન ત્યાં જાય અને તમે કહો કે આ સારું કેમ થયું કે મટવું જોઈએ, એટલે તમે તરત જ આ ભાવ કર્યા ખરાબ હારા. અને એનું આ ભાવ કર્મને લીધે એ તરત જે કાર્બન વર્ગનાની જે પૂતગલ પરમાણુઓ છે આપણી આસપાસ, કારણ કે વર્ગણાઓ 8 ટાઈપની બતાવી જાય. એમાં એક આ કાર્બન વર્ગના બતાવી જાય જે કર્મની છે, એ કે જીવની સાથે બંધ કરે છે, એકરૂપ નથી થતી પણ બંધ કરે છે. એટલે જીવના જે ગુણો છે એને ઢાકે છે, એને ઢાંકી દે છે. એટલે જ આપણે કહીએ છીએ કે આત્મા તો શુદ્ધ છે, કારણ કે એકરૂપ થતો નથી એટલે આત્મા શુદ્ધ છે. એટલે દ્રવ્ય રૂપે તે શુદ્ધ છે, ઓકે, પણ જે એના ગુણો છે એની પર્યાયને કારણે આત્માને બંધ થાય છે. આત્મા દ્રવ્ય રૂપે શુદ્ધ જ છે. એટલે કે પેલો ખાણમાં જે હીરો હોય તે શુદ્ધ જ હોય છે ને, પણ એની આસપાસ કેટલું હોય છે જયારે એને ઘસવો પડે છે ને. કરેક્ટ. એને ઘસવો પડે તારે બધા એના ગુણો બહાર નીકળે, તારે ચમકાટ એની બહાર નીકળે. જેવું સોનું છે કે સોનું શુદ્ધ જ છે પણ ખાણમાંથી નીકળે તારે કેવું હોય. કરેક્ટ. એવું જ કે આપણો આત્મા પણ એવો શુદ્ધ જ છે, પણ અનાદિથી એ કર્મની સાથે જ છે. કે કારણ કે આ જીવ રાગ ને દ્વેષ કર્યા જ કરે છે તડંગ. સતત એનો આ મોહભાવ ને અને જતો જ નથી. એનો મોહભાવ કેમ નથી જતો? કે અજ્ઞાન છે.
કારણ કે આ દુનિયામાં કોઈ પર તમારું છે જ નહીં. કોઈ પર એટલે પર વસ્તુ, પર પદાર્થ કશું જ તમારું છે નહીં. તમારું શરીર તમારું નથી. કે શરીર એ કર્મનો જ આકાર છે. કર્મને કારણે આ શરીર છે. સિદ્ધ ભગવાનને શરીર નથી. કરેક્ટ. એટલે કર્મને લીધે આ દ્રવ્ય કર્મને લીધે આપણા આત્માના એના સ્વભાવ પર આવરણ આવે છે. એટલે આ દ્રવ્ય કર્મો જે આપણે કહીએ છીએ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, આ બધા આપણા ઢંકાયેલા છે. એટલે આપણને જ્ઞાન નથી થતું શુદ્ધ. ને આપણે અજ્ઞાનમાં છે, ને અજ્ઞાનમાં છે એને લઈને જ આ બધું ઊંધું કરીએ છીએ. મિથ્યાત્વ છે આપણને. આપણે આ બધું વસ્તુને આપણું માનીએ છીએ ને મારું માનીએ છીએ. કરેક્ટ. દુનિયાની આપણા શરીરને જ આપણે પહેલા મારું માનીએ છીએ, પછી દુનિયાની તો બધી વસ્તુ જોવા દો. પણ આપણું શરીર પણ એ આપણા કર્મના લીધે મળેલું છે. નામ કર્મના લીધે આ શરીર છે. કરેક્ટ. ખબર પડી કે હજી કઈ શુદ્ધતા ક્લિયર જોઈએ? ના ખબર પડી. થેન્ક યુ. એટલે પછી આગળ ગાતા 83. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. એટલે કે ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે જીવને આ ફળ આપવું છે. પણ જીવ જો તેને ખાય તો તે જ પ્રમાણે ફળ મળે. કે ઝેરનું ફળ ઝેર મળે અને અમૃતનું ફળ અમૃત મળે. કે એવી જ રીતે કે આ શુભ ને અશુભ જે કર્મ આપણે બાંધ્યા છે એને પણ ખબર નથી કે આપણે શું ફળ આપવું છે. એ પણ જાણતા નથી. પણ કે ગ્રહણ કરનારને જીવને કે ઝેર ને અમૃત જે રીતે પરિણામ આપે છે ને એ જ રીતે આ શુભ અશુભ કર્મ કે પરિણામ આપે. એટલે જેવી રીતે ઝેરનું ફળ આપણને ઝેર મળે છે, ઝેર ખાઈએ તો ઝેરનું ફળ મળે ને, સીધા મરી જઈએ. અમૃત ખાઈએ તો અમૃતનું ફળ મળે. એવી જ રીતે આ શુભ અશુભ કર્મ પણ જાણતા નથી કે આપણે આ જીવને આવું ફળ આપવું છે. પણ જીવે જે જીવ એને ગ્રહણ કર્યા છે એને એ જ રીતે એનું પરિણામ મળે. કે એટલે ફળદાતા તરીકે કે ગુરુએ કે કર્મને જ મૂકી દીધા. કે કર્મ તો જડ છે એટલે જડ કર્મને કઈ ખબર ના પડે. પણ જેવા કે જડ કર્મ લેવામાં આવે તેવું કે તે પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે. દાખલા તરીકે મીઠું છે, મીઠું જળ છે. મીઠાને ખબર નથી કે આપણે ખારાશ આપવી છે. મીઠાનો ગુણ ખારાશ છે. પણ મીઠું ખાવ તો અંદરથી એ જ ખારાશ જ મળે ને. એવી જ રીતે કે સાકર છે. સાકરને ખબર નથી કે આપણે મીઠાશ આપવી છે. પણ જીવ ગ્રહણ કરે તો એને અંદરથી એ જ ફળ મળે, મીઠાશ મળે. કે એવી જ રીતે કે આત્માએ જે કર્મ ગ્રહણ કર્યા છે ને પોતાના ભાવ અનુસાર, કે શુભ ભાવથી શુભ ગ્રહણ કર્યા છે, કે અશુભ ભાવ કરીને અશુભ કર્મો ગ્રહણ કર્યા છે, તો હવે તે કર્મ કે પોતાના સ્વભાવ પ્રમાણે જ પરિણામ આપે. જે સ્વભાવે જીવે ગ્રહણ કર્યા છે એ સ્વભાવે જ પરિણામ આપે. તો કે આમાં ફળ આપવાનું ક્યાં રહ્યું? કે જીવે જેવા સ્વભાવે કર્મ બાંધ્યું છે, જેવા ભાવે કર્મ બાંધ્યું છે એવા સ્વભાવે પરિણામ આપે. અને આપણે આ પૂતગલનો પાવર તો જાણીએ છીએ ને કે ભૌતિક શાસ્ત્રમાં આવે છે પૂતગલનો પાવર, કે જેને કારણે જ આ ટીવી, રેડિયો, કોમ્પ્યુટર, મોબાઈલ
ઇન્ટરનેટ, સેટેલાઇટ, આ બધું શું છે? આ બધું પૂતગલનો પાવર છે, એટમ્સનો પાવર છે બધું. કે આ પૂતગલને કોમ્પ્રેસ કરી શકાય, એને સ્ટોરેજ કરી શકાય, એને રેકોર્ડ કરી શકાય, અને ફ્રીક્વન્સીના રૂપમાં ફેંકવામાં આવે તો એ ટીવી ને રેડિયો દ્વારા ઝીલાઈ શકે. અત્યારે હું બોલું છું અને તમે એને સાંભળી શકો છો, તમે એને જોઈ શકો છો. આ શું છે? પૂતગલનો પાવર છે. એટલે પરમાણુઓની તાકાત છે. કે એટલે જીવે કે જે ભાવે આ કર્મ બાંધ્યા છે એ જ ભાવે આ કર્મ ફળ આપે. કે એમાં કે કોઈ હિસાબ કરવાની જરૂર નથી કે કોને કેટલા અને કેવા ફળ આપવા. કે અને આ કર્મ તો જીવની સાથે જ છે. કર્મણ શરીર જીવની સાથે જ છે. પોતાના કર્મો જીવની સાથે જ કોઈ પણ ગતિમાં જાય. એટલે એમાં કે કર્મને વિચારવાની કે જાણવાની પણ જરૂર નથી. કે જેવા ભાવે તમે લીધા છે કર્મ, એવા જ ભાવે એ એવા સ્વભાવે પરિણામે. કે જેવી રીતે આ સાકર, મીઠું કે ઝેર ને અમૃત પરિણામ આપે છે ને, એના સ્વભાવને લઈને પરિણામ આપે છે. કે સાકર મીઠાશ આપે, મીઠું ખારાશ આપે, કે ઝેર લઈએ તો મરી જઈએ, અમૃત લઈએ તો કામ થઈ જાય તમારું. એવી જ રીતે કે આ જળ કર્મો એ પોતાના સ્વભાવ પ્રમાણે જ પરિણમે. તમે જેવા સ્વભાવે એને ગ્રહણ કર્યા છે એ સ્વભાવે જે પરિણામ આપે. કે એટલે જ કહીએ છે ને કે જેવું વાવો તેવું વાવો તેવું લણો. કે જેવું કરો તેવું પામો. કે એટલે કે આને કુદરતનો નિયમ કહો તો કુદરતનો નિયમ, આ પછી કર્મનો સિદ્ધાંત કહો તો કર્મનો સિદ્ધાંત. એટલે કે જીવે જો લીંબોડી વાવી હોય તો એમાંથી કાળક્રમે કે લીંબોડીના જ ફ્રૂટ આવે. એમાં પછી આ જીવ કે આંબાની કેરીઓનો અપેક્ષા રાખે તો કે તેવું બની શકે એમ નથી. કે જેવું કરીએ એવું જ ફળ મળે. કે આ કર્મના સિદ્ધાંતમાં અચળપણું છે. કે ક્યાંય ફરે નહીં. કે જીવે જે ભાવે કર્મ ગ્રહણ કર્યા છે એ જ ભાવે તે પરિણામ આપે. કે આગલી ગાથામાં કે છે એક રાક ને એક રૂપ એ અહીં જે ભેદ, કારણ વિના ન કાર્ય તેજ શુભા શુભ વેદ. એટલે એક જીવ કે રાખ છે અને બીજો કે નૃપ છે. એટલે એક રાજા છે અને બીજો ગરીબ છે. કે એક જીવ કુરૂપ છે અને બીજો સ્વરૂપવાન છે. કે તો કે આ જીવનું જે વિચિત્રપણું છે, કે જીવમાં જે ભેદ છે એ જ બતાવે છે કે સર્વ જીવને સમાનતા નથી. કે અને આ જ વસ્તુ બતાવે છે કે શુભાશુભ કર્મનું કે પરિણામ છે, જેને કારણે આ ભેદ છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ કે કારણ વગર હોય નહીં. એટલે અહીં કહે છે કે કર્મ સ્વભાવે પરિણમે. એટલે અહીં કર્મો કે પોતાની મેળે જ તેના સ્વભાવથી જ પરિણમે છે. અને તે કે શુભાશુભ પણ આપ્યા જ કરે છે, કે જેવા કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે. એટલે શુભાશુભ કર્મ પ્રમાણે તમને એનું ફળ મળ્યા કરે અને ભોગતા પણ કે થયા કરે. અને એટલે જ આ જગતમાં કે એક જીવ રાખ છે અને બીજો નૃપ છે. કે એટલે એક રાજા છે, બીજો રંક છે, ગરીબ છે. એક માલિક છે, બીજો નોકર છે. કે એક વિદ્વાન છે, બીજો મૂર્ખ છે. કે એક સશક્ત છે,
અને બીજો કે રોગી છે, કમજોર છે. એટલે આ સંસારમાં કે જેટલા જીવો છે કે પ્રત્યેક જીવના કે વ્યક્તિત્વ જોતા ક્યાંય બે જીવ સરખા ન મળે, કે બે જીવમાં કે સમાનતા નથી, કે શરીરથી સમાનતા નથી, કે સમજણથી સમાનતા નથી, કે પરિગ્રહથી સમાનતા નથી, કે ભાવથી પણ સમાનતા નથી. કે એટલે દરેક માણસ કે પોતાની રીતે જુદો છે, કે કોઈ બે માણસ સરખા ન મળે કે આ દુનિયામાં, કે બે માણસની આંખો પણ સરખી નથી અને એક માણસના કે બે અંગૂઠાની છાપ પણ સરખી નથી. કે એટલે કે આ સંસારમાં કે ચિત્ર વિચિત્ર પણ છે, કે કારણ કે આ દેહ છે કોઈ પણ સ્વરૂપે કે કર્મનો આકાર છે, કે કર્મને કારણે જ આ દેહ છે. એટલે જ આટલું ચિત્ર વિચિત્ર પણ છે. કે એટલે શ્રીમદ કે છે કે કર્મ કે અનંત પ્રકારના છે, કે અને તેથી જ કે અનંત પ્રકારની આ ચિત્ર વિચિત્ર છે આ જગતમાં. કે અનેક પ્રકારની કે ચિત્ર વિચિત્રતાથી કે આ જીવ પ્રવર્તે છે, કે જીવના દોષ પણ કે અનંત પ્રકારના છે. એટલે જ અહીં કહ્યું કે કારણ વિના ન કાર્ય તે એ શુભાશુભ વેદ. મતલબ કે જે પણ શુભ કે અશુભ કર્મ ભોગવવામાં આવે એનું કારણ તો કે હોય જ ને, કારણ કે કારણ વિના કે કોઈ કાર્ય સંભવી શકે નહીં આ દુનિયામાં. દરેક કાર્યની પાછળ કારણ હોય જ. કે દાખલા તરીકે કે જે ઈચ્છા નથી છતાં દુઃખ ભોગવવું પડે છે ને, કે ઈચ્છા નથી છતાં દુઃખ ભોગવવું પડે છે ને, તો આ દુઃખનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. અને કે આ વિચારીને જ કે જ્ઞાનીઓએ કે પોતાના વિચાર યોગને ઉત્પન્ન કર્યો, કે વિચાર યોગને શરૂ કર્યો અને તેમાંથી તેમને શોધી કાઢ્યું કે આત્મા છે, કર્મ છે, પરમાત્મા છે, આત્માના 6 પદ છે વગેરે. આ બધું શોધી કાઢ્યું. કે એટલે કે દુનિયામાં કોઈ પરિણામ એવું નથી કે જેના માટે દુનિયામાં કોઈ કારણ ન હોય. કે આ વિતરાગ વિજ્ઞાન છે, કે જીનેશ્વર ભગવાનનું વિજ્ઞાન છે. કે પછી આગળની ગાતા ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. એટલે કે એમાં કોઈ ઈશ્વરની જરૂર નથી કે ફળ આપવામાં, કે જેમ ઝેર અને અમૃત ફળ આપે છે ને એ જ રીતે કે શુભાશુભ કર્મ તેના સ્વભાવે પરિણમે. કે અને નિસત્વ થાય કે દૂર થઈ જાય, નિવૃત્ત થઈ જાય. કે એટલે કે જેમ ઝેર અને અમૃત કે ફળ દેતા કે નિવૃત્ત થાય, તેમ કે આ શુભાશુભ કર્મ પણ ભોગવવાથી તે નિસત્વ થઈને નિવૃત્ત થઈ જાય. કે એટલે કે એમાં કોઈ ઈશ્વરની જરૂર નથી. કે આ જીવ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે, પોતે જ કર્મનો કરતા છે, પોતે જ પોતાના કરેલા કર્મનો ભોગતા છે અને પોતે જ કે પોતાના મોક્ષ પદને સર્જનાર છે. આ જીવ પોતે જ છે, કે જે કરે છે પોતે જ કરે છે. એટલે આ જૈન દર્શનમાં કે આ આત્મ તત્વની સ્વતંત્રતા બતાવવામાં આવી છે, કે આત્મા સ્વતંત્ર છે, પરતંત્ર નથી, એને કોઈ ઈશ્વર ચલાવનાર નથી. એટલે કે છે કે કર્મ સ્વભાવે પરિણામે થાય ભોગથી દૂર. એટલે દરેક કર્મ કે પોતાના સ્વભાવ પ્રમાણે કે પરિણામ આપે અને તે ભોગવવાથી કે તે નિસત્વ થઈ જાય, એટલે નિવૃત્ત થઈ જાય, જતું રહે. જેમ કે દરેક દવા પર એક્સપાયરી હોય છે ને, એક્સપાયરી શું બતાવે છે કે આ દવામાં શક્તિ છે,
તો ક્યાં સુધી? તો કે એક્સપાયરી ડેટ સુધી. પછી તે નિસત્વ થઈ જાય, એટલે કામ વગરની થઈ જાય. એવી જ રીતે આ કર્મ કે ઉદયમાં આવે તો તેની કાળ સ્થિતિ પૂરી થતા કર્મ પણ જતું રહે, કે એ નિસત્વ થઈ જાય. એટલે જ કે છે કે આ દુઃખની સ્થિતિ પણ કે ચાલી જશે દુનિયામાં. એટલે જ કહેવામાં આવે છે કે આ દુઃખની સ્થિતિ પણ ચાલી જશે. આમાં એક કથા આવે છે ને, સ્ટોરી આવે છે કે એક રાજા હતો, એનું કે સર્વસ્વ લૂંટાઈ ગયું, રાજપાટ લૂંટાઈ ગયું, પત્ની લૂંટાઈ ગઈ, એની ધન દોલત લૂંટાઈ ગયું, હાથી ઘોડા બધું જ લૂંટાઈ ગયું. બહુ દુઃખી થઈ ગયો. એટલે એક સન્યાસી પાસે જાય છે અને સન્યાસીને કહે છે કે મને આનો ઉપાય બતાવો. સન્યાસી એક કાગળમાં એને કશુંક લખીને આપે છે અને કહે છે કે આ તાવીજમાં બાંધી રાખ, ગળામાં લટકાવી રાખે, તાવીજમાં મૂકીને. રાજા તેમ કરે છે અને કાળક્રમે કે આ રાજા ફરીથી ગાડીઓ બેસે છે, એને બધું પાછું મળી જાય છે. અને રાજાને વિચાર આવે છે આ સંન્યાસીનો, કે આ સંન્યાસીના કારણે, કે એના આશીર્વાદના કારણે આ બધું મને મળ્યું, કે એના આશીર્વાદ મને ફળ્યા. એટલે લાવ કે આ સંન્યાસી પાસે જઈને એને કઈક અર્પણ કરી આવું. એટલે રાજા સંન્યાસી પાસે આવે છે. સંન્યાસીને કહે છે કે તમારી કૃપા મને ફળી. સંન્યાસી કહે છે કે આમાં મારી કોઈ કૃપા નથી. કે લાવ પેલું કે માદળિયું મેં આપ્યું હતું ને તે રાખ્યું છે કે તાવીજ? એટલે રાજા તેને માદળિયું આપે છે, ખોલે છે અને એમાંથી ચિઠ્ઠી કાઢે છે અને કાગળ કાઢે છે. કાગળ પર લખ્યું હતું કે આ પણ ચાલી હશે. એટલે કે આ જગતમાં કોઈ ચીજ કે કોઈ પ્રસંગ કે કોઈ સુખ દુઃખ કે કાયમી નથી. જગતની કોઈ સ્થિતિ કાયમી નથી. કે આ શરીર જ કાયમી નથી તો દુઃખ ક્યાંથી કાયમી હોય? કે એટલે બધી જ વસ્તુ કે કાળક્રમે કે નિવૃત્ત થાય. એટલે જ કે કર્મ ભોગથી દૂર થાય. એટલે જીવને કહે છે કે સંભાવે સહન કર લો, કે કર્મને ભોગવી લો, કે ભોગવવાથી જ દૂર થાય. પછી ગાથા 86 તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કઈ સંક્ષેપેક્ષા. એટલે અહીં ગુરુ કે છે કે આ જળ ચેતનના સ્વભાવ વિશે ગુરુ સમજાવે છે કે આ જીવના પરિણામ જે છે તે જ મુખ્યપણે કે ગતિ છે. જીવના પરિણામના આધાર પર જ કે ગતિ છે. એટલે કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય હોય એટલે જીવનું શુભ મનની વૃત્તિ હોય તો કે તે શુભ ગતિ છે. કે જીવનો અશુભ અધ્યવસાય હોય તો કે અશુભ ગતિ છે. અને કે શુભાશુભ અધ્યવસાય હોય તો કે મિશ્ર ગતિ છે. એટલે અહીં કહે છે કે જીવના પરિણામ તે જ મુખ્યપણે ગતિ છે. અને આ દ્રવ્યનો સ્વભાવ, આત્મદ્રવ્યનો સ્વભાવ કે ઉત્કૃષ્ટ શુભ આત્મદ્રવ્ય હોય તો તેનું ઉર્ધ્વગમન થાય. એટલે શુભ આત્મદ્રવ્ય હોય તો તે ઉપરની તરફ જાય, કે અશુભ કે દ્રવ્યનું કે અધોગમન થાય. ઉત્કૃષ્ટ અશુભ હોય તેનું અધોગમન થાય અને શુભાશુભ દ્રવ્યનું કે મધ્ય સ્થિતિ થાય. એટલે આ કે આત્મદ્રવ્યનો કે વિશેષ સ્વભાવ છે કે અને તેના કારણથી જ કે તે ભોગ્ય સ્થાન હોવા યોગ્ય છે. કે એટલે અહીં ગુરુ કહે છે કે એ શિષ્ય જળ ચેતનના સ્વભાવ વગેરેનો સૂક્ષ્મ રીતે ઘણો વિચાર આમાં સમાયો છે. એટલે જળ ચેતનના સ્વભાવનો કે સૂક્ષ્મ વિચાર કે આ વસ્તુમાં સમાયો છે.
એટલે વાત ઘન છે કે બહુ ઊંડી છે, ઊંડાણથી સમજવી પડે કે તો પણ કે અમે અહીંયા આગળ સંક્ષેપમાં કહીએ છીએ કે તમે એવું કે એટલે આગળ શિષ્ય સવાલ પૂછ્યો હતો ને કે આ જગતને ચલાવનાર કોણ, નું સંચાલન કરનાર કોણ, કે આ બધા ભોગવાના સ્થાનો કોણ બનાવે, કે આ કર્મનું ફળ કોણ આપે, કે આ સ્વર્ગ નરક તિર્યંશ મહેલ આ બધા રસ્તા બધું બનાવે કોણ, જીવ ભોગવે તો ખરો ને કે આપણે ભોગવાના સ્થાન બધા કે 4 ગતિઓ કોણ બનાવે, એટલે આ જીવને પોતાના જે શુભાશુભ કર્મ ભોગવાના જે સ્થાનક છે કે આપણે શુભ કર્મ કરીએ, ઉત્કૃષ્ટ શુભ કર્મ કરીએ તો કે દેવ ગતિ મળે, ઉત્કૃષ્ટ કે અશુભ કર્મ કરીએ તો કે નરક ગતિ મળે, અને શુભાશુભ કર્મની કે મિશ્ર ગતિ મળે કે મનુષ્ય તિર્યંશ વગેરે. એટલે કે આ ગતિની રચના કોણ કરે, આ સવાલ પૂછ્યા હતા ગતિની રચના કોણ કરે, વ્યવસ્થા કોણ કરે, કે કોઈ જીવના કર્મનો ઉદય થયો અને એને 5 બંગલા મળવા જોઈએ તો બંગલા કોણ બનાવે, કે કોઈ જીવે કે એવું ખરાબ કામ કર્યું એને નરક ની યાતના મળે એ નરક કોણ રચે, કે નરકની રચના કોણ કરે. એટલે અહીં ગુરુ કે છે કે શિષ્ય તારા આ ભોગતાપણામાં જગતની રચના સમાયેલી છે, તારું જે આ ભોગતાપણું છે કર્મનું ભોગતાપણું એમાં જ કે આ જગતની રચના સમાયેલી છે, કે આખા જગતની રચના કે આ જીવના શુભ અશુભ કર્મોનું પરિણામ છે, કે આ જગતના જીવોના શુભ અશુભ કર્મોનું પરિણામ એ આ જગત છે, કે શુભ અશુભ ભાવોનું પરિણામ તે આ જગત છે, કે બધા જ શુભ અશુભ કર્મોનો જે વિપાક છે જે ફળ એટલે આ જગત, અને આ જગતની રચના કે કેવી રીતે થઈ, તો અહીં સદગુરુ સમજાવે કે સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગાથામાં જે કહે છે ને સ્થાનક દ્રવ્ય સ્વભાવ, એટલે કે ભોગવાના સ્થાનકો તેની સામગ્રી વગેરેની રચના કે થઈ જાય છે, આજ કે દ્રવ્યનો સ્વભાવ છે. એટલે કે દ્રવ્યનો સ્વભાવ શું, તો કે દ્રવ્ય 6 છે, કે જીવ, ઉદ્ગલ, આકાશ, કાળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. હવે આમાં કે છે કે 4 દ્રવ્યો તો કે નિષ્ક્રિય છે, શાંત છે. આમાં મુખ્ય રમત કે 2 દ્રવ્યની છે, એક જળ અને બીજો એટલે એક પૂતગલ અને બીજો કે જીવ. આ 2 ની જ કે રમત છે બધી, કે એટલે આ જીવ છે તેમાં અચિંત્ય એવું જીવનું વીર્ય છે, અચિંત્ય એટલે જેની તાકાતની કોઈ કલ્પના ના થઈ શકે એવી આ શક્તિ કે આ જીવમાં છે, કે અને જે આ પૂતગલ છે, પૂતગલ નામનું જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં અચિંત્ય એવું સામર્થ્ય છે. સામર્થ્ય એટલે એવી શક્તિ છે કે પૂતગલને પરિણમવાની કે શક્તિ છે, કે અચિંત્ય એટલે કે જેની કોઈ કલ્પના ન થાય એટલી બધી શક્તિ આ પૂતગલ પરમાણુમાં છે, કે એટલે આ જીવ દ્રવ્યનું જીવ વીર્ય અને આ પૂતગલનું અચિંત્ય એવું સામર્થ્ય, કે આ બંને ભેગા થાય અને કે આવી રચનાઓ થાય, કે એટલે કે જીવ વીર્યની થી આ પૂતગલ એ રૂપે જ પરિણમે, જેવું જીવનું વીર્ય સ્ફુરાયમાન થાય, જેવું જીવનું વીર્ય ઓર્ડર કરે એ જ પ્રમાણે આ પૂતગલ પરિણમે. દાખલા તરીકે કે જીવને નામ કર્મ અનુસાર દેહની પ્રાપ્તિ થવી જોઈએ, કારણ કે નામ કર્મથી જ આ દેહ મળે છે ને, જેવું નામ કર્મ એવો દેહ મળે.
એટલે નામ કર્મ અનુસાર કે જીવને આ જેવી દેહની પ્રાપ્તિ થવી જોઈએ એવી કે દેહની પ્રાપ્તિ આ આહાર વર્ગના જે પૂતગલ પરમાણુઓ છે એમાંથી પ્રાપ્તિ થઈ જાય. એટલે પૂતગલ પરમાણુઓ એ જ રીતે પરિણમે જે રીતે તમારું કર્મ હોય. પૂતગલ પરમાણુમાં કેવું અચિંત્ય સામર્થ્ય છે અને આ જીવમાં એવું અચિંત્ય એનું જીવ વીર્ય છે. એટલે એ જ રીતે કે જગતની અંદર કે આ સંપત્તિ પરિગ્રહ માલ સામાન બંગલા બધું જ જગતમાં કે નિર્માણ થાય કે આ બે કારણને લીધે જ જીવનું વીર્ય અને પૂતગલની અચિંત્ય સામર્થ્ય. એટલે જેવું જીવનું વીર્ય જેવા જીવના ભાવ અને સાથે આ પૂતગલનું અચિંત્ય એવું સામર્થ્ય કે જેને કારણે આ રચનાઓ થઈ જાય. એટલે આ જીવ અને પૂતગલ કે આ બંનેના અચિંત્ય સામર્થ્યથી ઉત્કૃષ્ટ હોય તો કે દેવગતિની રચના થઈ જાય અને નિકૃષ્ટ હોય તો કે નરક ગતિની રચના થાય. આવી જ રીતે કે બધી રચનાઓ થાય કે દુનિયા. એટલે જ્યાં સુધી કે આપણા જીવના વીર્યના ભાવ અને અચિંત સામર્થ્ય એવા આ પૂતગલ પરમાણુ આ બે વચ્ચેનું જે ઋણાનુબંધ છે સામંજસ્ય છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી કે આ રચનાઓ થયા કરે અને આને જ પ્રારબ્ધ કહેવાય નસીબ. એટલે આ અનુસાર જ કે જગતમાં બધી વસ્તુ બની જાય અને બનાવનાર કોઈ નથી. આ જીવ અને પૂતગલ જ છે. જીવનું વીર્ય અને પૂતગલનું સામર્થ્ય. આ પૂતગલ એ જ રીતે પરિણમે જે રીતે જીવનું વીર્ય પ્રગટે જીવ જેવા ભાવ કરે એ જ રીતે આ બની જાય. એટલે આ કર્મનો કરતા જીવ પોતે જ છે ને એ કર્મનો ભોગતા પણ જીવ પોતે જ છે. જે કરેલા કર્મ છે એનો ભોગતા જીવ પોતે જ છે. પોતે જ કરેલા કર્મનો ભોગતા છે. એટલે ગુરુએ અહીંયા આ રીતે એનું સમાધાન આપ્યું કે આ જીવ ભોગતા છે કર્મ. પોતે જ કરેલા કર્મનો પોતે ભોગતા છે. છેલ્લી ગાથા સમજવામાં અઘરી છે એટલે જ કીધું કે એ ગહન વાત છે કે પણ કે એ જ રીતે પરિણમે છે. આ પૂતગલનું સામર્થ્ય પણ એટલી પૂતગલની તાકાત પણ એટલી બધી છે અને આ જીવમાં પણ એટલી બધી તાકાત છે પણ આપણને તેની ખબર નથી. નયનભાઈ હા અહીંયા જીવ આપણે કીધું કે જીવ ભોગતા પણ છે ને ઈ જ કરે છે તો અહીંયા આત્મા નહીં એટલે જીવ અને આત્મામાં અહીંયા ક્યાં ડિફરન્સ આપણે લઈ આવી શકીએ? આપણે જીવ કહીએ છીએ તો હવે આપણે કહીએ છીએ જીવ કે એ જ આત્મા. જીવ એ જ આત્મા. અચ્છા તો એટલે આપણે કહીએ તો આત્મા જ કરે છે આત્મા જ ભોગે છે એમ કહી શકીએ? આત્મા જ કરે છે ને આત્મા ભોગવે છે. એટલે આત્મા સ્થિર થાય તો જ અટકે. બરાબર. કર્મ અટકે ક્યારે કે જીવ સ્થિર થઈ જાય તો જ કર્મ અટકે. બાકી કર્મ અટકે નહીં. બરાબર. એટલે જીવે જ્ઞાતા દ્રષ્ટા બનવાનું કીધું છે કે ક્યાંય રાગ દ્વેષ ન થાય મોહ પરિણામ ન થાય. એ પહેલું સ્ટેપ જ આ છે કે જ્ઞાતા દ્રષ્ટા બનો. જે થાય છે તે જુઓ અને જે આવે છે તે ભોગવી લો. ક્યાંય રિએક્શન આપો નહીં. બરાબર. એટલે આ ચક્કર તો અનંત કાળથી જ ચાલે છે ને એટલે તો અનંત કાળથી આપણે છૂટી નથી શકતા. આપણે એમ આપણે કહીએ છૂટવું સહેલું છે. છૂટવું સહેલું છે. સ્થિર થઈ જાવ પણ સ્થિર થવાતું નથી ને. આપણું મન જ ચક્રાવા લે છે ને ફરાવે છે ને. બરાબર. આપણી જે ભ્રાંતિ છે કલ્પનાઓ છે મિથ્યાત્વ કે બીજામાં જ આપણે પરમ જ સમાયેલા કાયમ માટે રહીએ છીએ. એક ક્ષણ પણ પોતામાં થતા જ નથી. રાઈટ. એક ક્ષણ પણ તમે પોતાના સ્વભાવમાં આવતા નથી. એટલે તો જ્ઞાની કહે છે કે એક ક્ષણ માટે તું સ્થિર થાય ને તો કે ઘણા તારા કર્મો અનંત કર્મો જતા રહે.
આપણે એક ક્ષણ માટે પણ સ્થિર થતા નથી. એના માટે તો કહે છે કે 48 મિનિટ જો તમારું સામાયિક એક શુદ્ધ થાય તો અનંતતા કર્મ તૂટી જાય તમારા. નથી થતું ને, નથી થતું, right. કારણ કે આપણા પદની સાથે બહુ જોડાયેલા છે. ના, એ તો છે જ, રાઈટ. આપણને એમ જ છે કે પરમાં જોડાઈને પરફેક્ટ થવાશે. ત્યાંથી જ મને સુખ મળે એવું છે, આપણને એવું લાગે છે. ના, એવું જ છે. છે કોઈ સવાલ બીજો? હજી એક એટલે આપણે જે વાત કરી કે જડ છે, કર્મ જડ છે, અને હવે જે રીતે આજનું આખું આપણું સ્વાધ્યાયનું જે એવું છે કે સમરી છે, તો આપણે હવે એમ ના કહી શકીએ ને કે કર્મ જડ છે એન્ડમાં. જો કર્મ તો જડ જ છે, પણ તે પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામ આપે. મીઠું તમે જીવ કહો છો, મીઠું જડ છે, પણ એનો સ્વભાવ છે ખારાશ. તો એ ખારાશ જ આપવાનું છે ને, તમે ખાઓ તો. બરાબર. એટલે આપણે સ્વભાવ જોવો પડશે. કરેક્ટ. કર્મ જડ કહી શકીએ, સ્વભાવ છે, સ્વભાવ એના ગુણો છે. દુનિયામાં જે પણ વસ્તુ છે, જે પણ પદાર્થ છે, એના ગુણો છે ને. એ ગુણ પ્રમાણે જ પરિણામ આપે. ના, બરાબર. બહુ ઊંડો ડીપ ટોપિક છે એક્ચ્યુઅલી. છે તો એ જડ જ છે, તો એ જડ જ, પણ આ જીવનું જે ભાવ કર્મ છે ને, તે ચેતન છે. બરાબર. અને ભાવ કર્મ ને લીધે આ દ્રવ્ય કર્મ બંધાય છે. અચ્છા નયનભાઈ, આપણે આ ફેમિલીમાં જે બધા ભેગા થાય એ ક્યાં કર્મને આધારે બધા ભેગા થાય? એ મોહ ભાવને લીધે. અચ્છા, ના પણ જેમ કે આજે જેનું લેણા દેવી આપણે કહીએ ને કે ભાઈ ઋણાનુબંધ છે, એ કેવી રીતના ઉભા થયા ઋણાનુબંધ? કે આ મારી બેન, આ મારો ભાઈ, આ મારા કાકા, આ મારા મામા, એ કેવી રીતે થાય? અનંત કાળથી તમારે એ જીવ સાથે લેણા દેની છે. અચ્છા. કોકની સાથે લેવાનું છે અને કોકને આપવાનું છે. અચ્છા. અને એ બધા અત્યારે મનુષ્ય ભાવમાં જો એ ભોગવાના હોય કર્મ, તો બધા મનુષ્ય ભાવમાં ભેગા થાય. જાનવરના ભાવમાં જે ભોગવાનું હોય તો જાનવરના ભાવમાં ભેગા થાય. કારણ કે આપણી સાથે તો અનંત કર્મો છે, અને કર્મો તોડી શકાય એ એક જ આ જ ભાવમાં તોડી શકાય. બીજા બધા ભાવમાં તો ખાલી ભોગવાનું છે. એટલે એક પ્લેન ક્રેશ થાય છે, સમજો સુરેશભાઈ. હાજી હાજી. એક પ્લેન ક્રેશ થાય છે, એમાં 342 જણ મરી જાય છે. બરાબર. હાજી હાજી. એક જણ બચી જાય છે. બરાબર. હા હા. તો આ જે છે ને, એ ઋણાનુબંધ છે. અને એ ઋણાનુબંધ એટલે બધાના કર્મો એક સાથે એક જેવા. અચ્છા અચ્છા, બરાબર. એ ભેગા થઈ અને અનંત કાળે, એટલે લાંબા કાળે એ ઉદયમાં આવ્યા, અને બધાના એક સાથે ઉદયમાં આવ્યા, સમજો. અને એક જ ઘટનાના ભોગ બન્યા. એવી રીતે આ ફેમિલી પણ એવી રીતે છે કે કોઈ, ધારો કે ફોર એક્ઝામ્પલ, તમે એક જણની ઘણી સેવા કરી છે, તો એને એવી રીતે હવે તમારી સેવા સમજો, એનું રીપેમેન્ટ કરવાનું આવ્યું, તો તમે એની માં થયા અને તમે એ છોકરાની સેવા કરી, અને તમારો છોકરો, એકનો છોકરો કમાઈને આપે અને એકનો છોકરો એનું કમાયેલું પૂરું કરે. આ આખો ઋણાનુબંધ છે એમ. એટલે એ કર્મ બધા કર્મોનો સંયોગ હોય. એવું નથી કે એક મોહનીય કર્મથી જ થાય કે એક વેદનીય કર્મથી જ થાય. એટલે તમારે એના થકી વેદનાય ભોગવવાની હોય, એનો મોહ પણ હોય. એટલે બધા કર્મોનું જે સંયોજન થઈને એક ફોર્મેટ આવે, એ તમારા સંબંધોનો ઋણાનુબંધ નક્કી કરે. બરાબર, સમજાય. થેન્ક યુ. જય જિનેન્દ્ર બધાને. સૌથી મોટા બધા કર્મોમાં સૌથી મોટું મોહનીય છે. એ જાય ને સૌથી મોહનીય છે. હા હા. રાગ અને દ્વેષ બંને મોટા. રાગ અને મોહનીય કર્મ 26 પ્રકારના બતાવ્યા છે ને. આ બધા ક્રોધ, માન, માયા બધું જ એમાં જ આવી જાય. બરાબર. થેન્ક યુ. ઓકે. આપણે આજે એક કથા લઈએ પહેલા. 10 મિનિટ બંધ કરું પછી પહેલા. આપણે